ગણપતિ બાપ્પા મોર્યા। આજે આપણે બનાવીશું ગણપતિ બાપ્પા માટે મોતીચૂરના લડ્ડુ, અને તે પણ એકદમ માર્કેટમાં મળે તેવા એકદમ બુંદીવાળા, નાની નાની બુંદીવાળા મોતીચૂરના લડ્ડુની રેસીપી। તો ચાલો ફટાફટ શરૂ કરી લઈએ। અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે। તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું, અને ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરીશું। અહીંયા આપણે એકસાથે પાણી નથી એડ કરવાનું, નહીં તો ગાંઠા પડી જશે, એટલા માટે। તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સરના મદદથી મિક્સ કરીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર આપણું લમ્સ ફ્રી તૈયાર થયું છે। હવે આપણે તેમાં હજુ પણ થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું। એકદમ આપણે બુંદી બનાવવાના છે, એકદમ નાની નાની બુંદી બનાવવાના છે, એટલા માટે આપણે અહીંયા બેટર છે એ એકદમ બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, આપણે ઠીક એવું બેટર આપણે તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં થોડું થોડું પાણી એડ કરી દીધું છે અને મિક્સ કરી લીધું છે। ચમચીની મદદથી જોઈએ તો એકદમ સરસ એવી કોટિંગ આવી રહી છે। તો આ રીતની એકદમ પાતળી કોટિંગ આવે એટલે આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ થઈ ગયું છે। એક પાઇપિંગ બેગ લઈ લીધી છે। હવે તે પાઇપિંગ બેગને એક ગ્લાસમાં આ રીતે મૂકીશું અને જે બેટર છે તે એડ કરીશું। તો અહીંયા આપણે હાફ બેટર એડ કરવાનું છે। આપણે અહીંયા પૂરેપૂરું એડ નહીં કરીશું, હાફ એડ કરીશું 2 બેચમાં, અને આપણે જે એકદમ સરસ એવી નાની નાની બુંદી તૈયાર કરવા માટે। તો અહીંયા મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે, ગાંઠ મારી દીધી છે, અને હવે આપણે એક કટ લગાવી લઈશું। તો અહીંયા એકદમ નાનો એવો કટ લગાવવાનો છે। અહીંયા બહુ મોટો કટ નથી લગાવવાનો, અહીંયા આપણે નાની નાની બુંદી પાડવાના છે, એટલા માટે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવી નાની નાની બુંદી પડી રહી છે। અહીંયા મેં બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ છે તે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે, અને અહીંયા આપણે બુંદી પાડતા મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે હું બુંદીને પાડી રહી છું। આપણે એક બાજુ જ આપણે બુંદી નથી પાડવાની, જ્યાં જ્યાં આપણે તેલ ખાલી હોય એ બાજુ આપણે બુંદીને પાડતા જઈશું। તો તમે જોઈ શકો છો હું આ રીતે ઝીકઝેક કરતી રહું છું, અને એકદમ સરસ એવી નાની નાની બુંદી આપણે તૈયાર કરી લઈશું। તો એકદમ સરસ એવી આપણી નાની નાની બુંદી તૈયાર થઈ રહી છે। આપણી કઢાઈ ભરાય ત્યાં સુધી આપણે બુંદીને પાડતા રહીશું, એટલા માટે કે એકદમ આપણે નાની નાની બુંદી તૈયાર કરેલી છે એટલે। તો હવે આપણે અહીંયા મેં બધી જ બુંદીને તૈયાર કરી લીધી છે, કઢાઈ ભરાઈ ગઈ છે। હવે આપણે જરાના મદદથી આ રીતે એક વખત મિક્સ કરી લઈશું, એટલે જે બુંદી છે તે થોડી ક્રિસ્પી થઈ જાય। હવે આપણે જરાના મદદથી બધી બુંદીને આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી નાની નાની બુંદી પડી રહી છે, અને એકદમ સરસ એવી બુંદી બની છે। તો તમે જોઈ શકો છો આ રીતે હું જરાના મદદથી કાઢી અને બધી જ બુંદીને પ્લેટમાં કાઢી લઈશ। હવે અહીંયા મેં એક ગળણી લીધી છે સ્ટીલની, તમારી પાસે કોઈ મોટી હોય તો પણ તમે લઈ શકો છો, અને તેના મદદથી આપણે જે નાની નાની બુંદી છે તેને આપણે કાઢી શકીએ છીએ। તો આપણે બધી બુંદી કાઢી લીધી છે, અને એ જ રીતે હું બીજી બુંદી પણ બનાવી રહી છું, અને એ જ રીતે આપણે બધી બુંદી તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા બીજી બુંદી પણ તૈયાર કરી લીધી છે। એ જ રીતે આપણે જે બધું બેટર હતું એનાથી હું બધી બુંદી તૈયાર કરી લઈશ। હવે આપણે અહીંયા બધી બુંદીને તેલમાંથી કાઢી લઈશું, અને મેં અહીંયા બધી બુંદી આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકીશું, એમાં આપણે અડધો કપ આપણે પાણી એડ કરીશું, અને તેમાં 1 વાટકી ખાંડ એડ કરીશું। તમને વધારે ગળ્યા લાડુ પસંદ હોય તો તમે અહીંયા વધારે ખાંડ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં
અડધી ચમચી ફૂડ કલર એડ કરીશું. તો મેં અહીંયા યલો કલર લીધેલો છે અને આપણે જે ખાંડ છે તેને આપણે ઓગાળી લઈશું. ખાંડ ઓગળી જાય એટલે આપણે જે બુંદી તૈયાર કરેલી છે તે આપણે એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક ડીશ ભરીને બુંદી તૈયાર કરી દીધેલી છે. હવે આપણે બધી બુંદીને આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે કોઈ તાર નથી બનાવવાનો, બસ ખાલી આપણે જે ખાંડ છે તેને ઓગાળવાની છે. ઓગળી જાય એટલે આપણે જે બુંદી તૈયાર કરી છે તેને આપણે એડ કરી દઈશું અને અહીંયા બરાબર મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા હલકા હાથેથી મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણું જે બુંદી છે તે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણા લાડુ બનવા માટે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ગેસ ઓફ કરી અને પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ સરસ એવી રીતે ફેલાવી લઈશું જેથી ઠંડુ થઈ જાય. તો અહીંયા આપણે 10 મિનિટ છોડી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી નજીકથી બતાવી રહી છું, એકદમ સરસ એવી નાની નાની બુંદી તૈયાર થઈ છે મોતીચૂરના લડ્ડુ માટે. હવે આપણે ઉપરથી આપણે ખરબૂજાના બિયા તૈયાર એડ કરીશું. અહીંયા મેં બધા ખરબૂજાના બિયા એડ કરી દીધા છે, 1 ચમચી જેટલા. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા ઘી પણ એડ કરી શકો છો. મેં અહીંયા ઘી નથી એડ કર્યું, પ્યોર બનાવી રહી છું. તો અહીંયા હવે આપણે આ રીતે લડ્ડુને વાળી લઈશું. તો એકદમ હલકા હાથેથી આપણે બધા લડ્ડુને તૈયાર કરીશું. તો અહીંયા એ જ રીતે બધા લડ્ડુ તૈયાર કરી લઈશ. આપણે 1 વાટકી ચણાના લોટથી આપણે 12 થી 13 લડ્ડુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અહીંયા મેં મીડિયમ સાઇઝના લડ્ડુ બનાવીને તૈયાર કરેલા છે. તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એવા લડ્ડુ તૈયાર કરી દીધા છે. તો આ જ રીતે આપણે બધા લડ્ડુને વાળી લેવાના છે જેથી એકદમ સરસ એવા આપણા લડ્ડુ બનીને તૈયાર થાય. તો ગણપતિ બાપા માટે આ મોતીચૂરના લડ્ડુ તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. મેં અહીંયા બધા લડ્ડુ તૈયાર કરી લીધા છે અને ઉપરથી આપણે ખરબૂજાના બિયા છે તે પણ આ રીતે લગાવી દઈશું. તો એકદમ માર્કેટ સ્ટાઇલ જેવા આપણા આ મોતીચૂરના લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી? એકદમ છે ને એકદમ માર્કેટ સ્ટાઇલ છે. કોઈ પણ ના કહી શકે કે તમે ઘરે બનાવ્યા હશે. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય. અને બધાને ગણપતિ બાપ્પાની શુભકામનાઓ અને ગણપતિ બાપ્પા મોર્યા. જેમાં લાડુ ચોર્યા. તો આજ મોતીચૂરના લડ્ડુ જરૂરથી ગણપતિ બાપાને પ્રસાદ રીતે જરૂરથી ચડાવજો. બાય બાય.